दोस्तों भरूच नगरपालिकाમાં એક મોટી બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચ નગરપાલિકાની અંદર 17 જુલાઈ 2026ના રોજ એક સામાન્ય સભા થાય છે। આ સામાન્ય સભાની અંદર એક તરફ તો 13 સમિતિઓની રચના કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ આપણને ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના ડખા પણ કેમેરામાં કેદ થયા છે। વિરોધ પક્ષે આક્ષેપો મૂક્યા કે તમારા જે વિકાસના કામો છે અને જે સરકારે તમને ગ્રાન્ટ આપી છે તેનો હિસાબ આપો, પરંતુ નગરપાલિકા નગરસેવાએ કહ્યું કે નગરપાલિકાના જે પણ પારદર્શક આજે આખા રિપોર્ટ છે તે પારદર્શક છે, એટલે કે કોઈ પણ આ જે અમારો ફંડ છે ક્યાં જાય છે, શું કરે છે, એ બધું જ જોઈ શકે છે। અમારા ઉપર જે આક્ષેપો નાખવામાં આવે છે તે ખોટા છે અને પ્રસિદ્ધિ મેળવવા માટે વિપક્ષ પક્ષ જે છે તે આવું કરે છે। ચેરમેન પદ ન મળતા નીનાભાઈ યાદવે જાહેરમાં અસંતોષ પણ જણાવ્યો અને તેમને એ પણ કહ્યું કે મારું નામ અન્ય કમિટીમાંથી પણ હવે તમે કાઢી નાખો। હવે આ સભામાં 13 સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં શ્રી દક્ષા કુમાર સંદીપભાઈ વસાવાને ચેરમેનના આ જે સમિતિ છે તેના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। લોકોને ચેરમેનની જે જવાબદારી છે તે ન સોંપવામાં આવી તે લોકોએ અનેક આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર જ કર્યા। તો મિત્રો, તમને શું લાગે છે આ જે સભા છે તેમાં શું આખરે થયું? હવે આખો આ વિડીયો જોઈએ આપણે કે આખરે આ બબાલ શું થઈ। अंदर बंदर कहीं खुल्लू बोल सकते नहीं જવાબદારી ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષની છે। જવાબદારી તમારી છે। ભરૂચ નગરમાં રહેતા એક એક નાગરિકની જવાબદારી તમારી છે। એમની સુરક્ષાની જવાબદારી તમારી છે। એમની સુરક્ષાની જવાબદારી ધનજીભાઈ તમારી છે। તમે વોર્ડના સભ્ય તરીકે સત્તા કરતા હોય, તમે તમારા વોર્ડના લોકોની માફી માંગો। 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 શબ્દો નહીં શોભે ધનજીભાઈ। તમારા વિસ્તારના યુવાનો મૃત્યુ પામેલા છે। નગરપાલિકાની દિવાલ નહોતી, તમે પ્રસિદ્ધિ મેળવવા માટેની વાત કરી। નગરપાલિકાની દિવાલ કેવી રીતે નગરપાલિકા નથી આપતી।